ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદ્રુભાઈ દાદલના જય માતાજી. મિત્રો આજે 6 ઓગસ્ટ. હવામાનની વાત કરીએ તો મિત્રો મિની લોટરી રાઉન્ડ આવી રહ્યો છે. હવે આ આગાહીને પૂરી રીતે સમજજો એટલે અર્થનો અનર્થ ન થાય. જે કે આપણે પાછલી અપડેટો આવી એમાં થોડા ફારફેર છે એટલે તમને વિગતવાર સમજાવવું તો આ મિની લોટરી રાઉન્ડમાં આપણે જિલ્લાવાર જોઈશું કેવી શક્યતા ગણાય, પણ એનો અર્થનો અનર્થ ન કરતા સાર્વત્રિક રાઉન્ડ નથી પણ મિની લોટરી રાઉન્ડ છે. હવે એમાં હું તમને વિસ્તાર વાઇઝ કેવી શક્યતા છે એની વાત કરીશ. પહેલાં તો મિત્રો કહું તમને કે અત્યારે ચોમાસું ધરી ઉત્તર તરફ શિફ્ટ થઈ ગઈ છે, પણ લો પ્રેશર ઉત્તર પ્રદેશ ઉપર આવશે ચોમાસું ધરીમાંથી. ત્યાર પછી તે 8 ઓગસ્ટે મધ્યપ્રદેશ થઈને રાજસ્થાનના ભાગોમાં આવશે. હવે આનું 700 એસપીનું સર્ક્યુલેશન પણ ગુજરાત ઉપર આવે છે. અત્યારની વાત કરું તો આ 6-7માં છૂટાછવાયા ઝાપટા છે. 8થી રાઉન્ડ શરૂઆત થાય. આ સાર્વત્રિક રાઉન્ડ નથી પણ કુદરત મિજાજ બદલે તો ઘણું બધું શક્ય હોય છે. હાલ કોઈ મોડલો એવી સંભાવના નથી બતાવી રહ્યા કે સાર્વત્રિક રાઉન્ડ થાય. હવે વરસાદનું વિતરણ કઈ રીતે થઈ શકે એની વાત કરીએ મિત્રો તો આ 6-7માં છૂટાછવાયા ઝાપટા છે. ત્યાર પછીની વાત કરીએ તો મિત્રો 8 ઓગસ્ટથી સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થાય, હળવા મધ્યમ. ત્યાર પછી 9, 10 ને 11 સુધી આની અસર રહે. આની અસરમાં ભારે વરસાદવાળા સીમિત એરિયાઓ જે જિલ્લા મુજબ હું નામ આપું એ મુજબ દક્ષિણ ગુજરાત તો વલસાડ, નવસારી, ડાંગ, તાપી. ઉત્તર ગુજરાતના જિલ્લા ગણો સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠાના અમુક ભાગો, પાટણના, ગાંધીનગર અને અમદાવાદ ખેડાના અમુક ભાગો. પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર એમાં મધ્યમ ક્યાંક ભારે પડી શકે, હળવા મધ્યમ વરસાદ છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પૂર્વ ભાગમાં હળવા મધ્યમ ક્યાંક ભારે વરસાદ પડી શકે. ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગરના અમુક ભાગોમાં મધ્યમ વરસાદ પડી શકે, મોરબીના અમુક ભાગોમાં પડી શકે, બોટાદના, ભાવનગરના. ત્યાર પછીના કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી આની દરિયાઈ પટ્ટીમાં ચારે આવા હળવા ઝાપટાની સંભાવના છે. પણ આ બધા જે વિસ્તારો કે આમાં છૂટાછવાયા આઇસોલેટેડ વિસ્તારો પણ છે. મિત્રો તમે કોઈ સાર્વત્રિક રાઉન્ડ ગણી લો તો નહીં, પણ કુદરત છે તેનો મિજાજ બદલતા હોય છે. એટલે હાલ જે કંઈ મોડલોની સંભાવના મુજબ આઇસોલેટેડ સીમિત વિસ્તારનો મિની લોટરી રાઉન્ડ કયો છે, પણ મિત્રો કુદરત મિજાજ બદલે 700 એસપીનું સર્ક્યુલેશન લંબાય અથવા એનો ટ્રફ લંબાય અરબ સાગર સુધી તો મધ્યમથી ભારે ઝાપટા પણ મળી શકે. બીજો મિત્રો જે આપણે 17-18ની પરમ દિવસે 50% શક્યતાવાળી વાત કરી તે હાલ નીલ થઈ ગઈ છે, કારણ કે તે અત્યારે 2-3 અપડેટોથી મોડેલો બધા એને ઉત્તર તરફ શિફ્ટ થાય એવું બતાવી રહ્યા છે. પણ એ પણ ફેરફારને આધીન છે. લાંબા ગાળાનો ફેરફાર થતા હોય છે. વચ્ચે કાંઈ પણ ફેરફાર થાય તો આપણે અપડેટ આપતા રહીશું. હાલની અપડેટ આ મુજબ છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતા.